એમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, શુભ સવાર. આજના નવા વિડીયોમાં તમારા બધામાં હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારે આપણે વાગી રહ્યા છીએ 7 વાગી રહ્યા છે અને આજે છોકરાઓ બધા ઉઠાડી મિત્રો, આજે આપણો ગામડાની સવાર તો મસ્તી કરે છે બહુ. હે તો મરતું બેડા મિત્રો આપણે જીવન દીધું. મિત્રો બહુ મસ્તી ના કરશો આગળ. બીજો 20 ચલો મિત્રો મળીએ પછી નેક્સ્ટ. તો કેમ છો મિત્રો? તો ફાઇનલી અમે નવી ધોઈને અમે ફ્રેશ થઈ ગયા છીએ બધા અને બાઇક લઈને નીકળી પડેલા. વિડીયો માટે કંઈક મંદિરે આવી ગયા ને પછી યાદ આવ્યું કે આવડે વિડીયો આપણે બનાવવાનો બાકી છે. બીજા મિત્રો સબ્જી તો બહુ થઈ ગઈ છે આપણે. બેટા આપણે કયા કરાયા છીએ? કયા કરાયા? તો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ ભંબરગોડા મેલડી માતાજીના મંદિરે. આ જોઈ શકો છો. અહીંયા આવીને વિડીયો યાદ આવ્યો. પેલો તો જાય છે ને ભમર પડે પેલો ચલો મિત્રો પેલો કે ઘંટો દર્શન બી કરીએ અને તમને પણ કરાવીએ. ઠીક છે. ફાઇનલી મિત્રો આપણે મંદિરે આપણે નજીક પહોંચી ગયા છીએ. જીવન દેવતાના આજે ભમરગોડાનું મંદિર આપણે મેલડી માતાજીનું. પેટ મારી નો દેશે રાજી કી દેવી. હા માતા રે આવે તો ચાલો બેટા જઈશું દર્શન કરો આપણે અંદર. દર્શન કરવા જઈશું અંદર. ચાલો મિત્રો મળીએ. એ રીતે છીએ આપણે સાડુની કોઈની દુકાને સાડો વગેરે. શું બનાવે છે બેટું? મહા શું બનાવે? है गन्ना गन्ने का जूस बना रहे हैं. कितना रुपया है? 20 रुपया. 20 रुपया है मित्रों. आ जाओ पकड़ो. गर्मी बहुत है. महानो बोलू करी है गन्ने का जूस में. चलो मित्रों कहते हैं
એકલા બી પીવાનું ચાલુ કરાય ચલો તો પી લઈએ પછી મળીએ કડા આવજા ચલો બેટા તો જઈએ હે ચલો મિત્રો હવે આપણે બીમાર પડ્યા ત્યાં રજા લઈએ માતાજીને આપણે રજા લઈએ હવે મંદિરેથી આવીશું ફરી આવતો રવિવારે ઠીક છે માતાજીને મળવા બાય બાય માતાજી બાય બાય માતાજી બાય માતાજી ચલો મિત્રો મળીએ નેક્સ્ટ वो डॉक्टर ने बोले नहीं मिलता वो बोले कि अंदर आया घर लाइट હતું નહીં મોબાઈલમાં ચાર્જિંગ નથી હવે લાઈટ આવી ચાલુ આપણે ઊંઘીને ઉઠ્યા છીએ દીવો તો સૂર્ય છે ચલાવો ઘણા મોટું કમ્પ્લેટ બહુ જમીન તો બપોર તો બહુ તાપ પડે છે ગરમી બહુ લાગે છે વરસાદ આવવો આવું છે પણ ખબર નહીં આવતો નથી ખબર ગરમી હતી કેમ છો મિત્રો ઉઠ્યા પછી આપણે એક કામ આવી ગયું હતું થોડું પ્લાસ્ટર કરવાનું હતું માણસો મળતા નતા હેલ્પર તો આપણે 2 હેલ્પર આપણે એવા લઈ લીધા જે આપણી મદદ કરે ઠીક છે એક હેલ્પર છે આ છોકરી નાની કેવી છે બેટા મજામાં હવે આ એક હેલ્પર છે આ બીજો હેલ્પર છે આપણો અને આપણો માલ બનાવી દીધો છે ઠીક છે મજા આવે છે ને આપણે 2 હેલ્પર લઈ લીધા છે ઠીક છે હવે જો આ પ્લાસ્ટર આટલું કરી દીધું છે બતાવી દઈએ જો આટલું મસ્ત આ 2 માણસે 2 મહેનત કરી છે આટલા સુધી પતાવી દીધું છે અમે ઠીક છે હવે થોડુંક બાકી છે હજુ આ 2 માણસોનું જો આપણે લઈશું ચૂસવાનું બાકી છે ઠીક છે બેટા કામ કરવાની મજા આવે છે હે તો એ કામ કરવાની મજા આવે છે હે હા તો ચલો મિત્રો કોઈ કેસ બેસ ના કર્યા ઠીક છે બાર મજદૂરી અમારા ઘરના જ વર્કર છે ઠીક છે ચલો મળીએ પછી ને તો કેમ છે મિત્રો તો આપણે 2 હેલ્પરને ખાવા મળી દીધું છે અને આપણે પણ હવે ફ્રેશ થઈ ગયા છીએ નાઈ ધોઈને કામ પતી ગયું છે પ્લાસ્ટર મસ્ત આપણે કરી દીધું છે ચાલો તમને બતાવી દઈએ ઠીક છે પાણી ધોઈને આપણે તૈયાર થઈ જશે આપણે પીલી તો તમે હવે આપણે માતાજીને વિશે કરાવી દઈએ બહુ લેટ થઈ ગયું કામમાં ચાલો મળીએ પછી જતા ઠીક છે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ફરી પાછા આપણે પ્લાસ્ટર તમે જોયું કરી દીધું છે આપણે કમ્પ્લીટ ઠીક છે અને આપણે માતાજીને આપણે દેવ બેસી કરી દીધા છે કરી દો દર્શન ચલો મિત્રો હવે માતાજીને આપણે જમાડી દીધું છે હવે આપણે સીધા કઈ બેસી છીએ જમવા માટે પણ બેસીએ છીએ આપણે ઠીક છે તો ચાલો દેવું જો તમે કેરી કેવી ખાઈ છે શું ખા લે શું ખા લે કેવું મિત્ર મારા મોઢામાં પાણી આવી ગયું છે શું કરવાનું હવે મને તો આ કહેતો જ નહીં લાલ હોય મને તો મેં કીધું રાખજે પણ હવે ખાઈ ગયું નથી તો ચલો આજે આપણે જમવામાં છે સોયાબીનનું શાક રોટલી પટ્ટી સમોસા ખીચડી
ચલો બીજા વિડીયો ઠીક છે. અને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ઠીક છે. હવે કાલે પછી છે 3 વાગે ઉઠી જવાનું છે એટલે ઊંઘી જઈશું આપણે આરામ પર. ઠીક છે. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ. ફરી મળીએ બીજા નવા વિડીયોમાં નવી મસ્તી સાથે. ઠીક છે. ત્યાં સુધી આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. કરી દેજો. ગમે તે કરો થઈ જવું કરો. ઠીક છે મિત્રો. તો ચાલો મળીએ બીજા નવા વિડીયોમાં. ટેક કેર.